નેત્રંગમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે નેત્રંગ તાલુકા વહીવટી તંત્ર દ્વારા શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 700થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે યોગના નિયમિત અભ્યાસથી શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને સર્વાંગી વિકાસ માટે થતા લાભોની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નેત્રંગ પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયતના સભ્યો, શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલના શિક્ષકો, નેત્રંગ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ, આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, શાળાના બાળકો અને નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સહભાગીઓને આરોગ્યને ધ્યાનમાં રાખી ને આરોગ્ય વિભાગ દ્વારા તબીબી ટીમ તૈનાત રાખવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ સહભાગીઓ માટે અલ્પાહારની પણ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કરી સ્વસ્થ, નિરોગી અને સંતુલિત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા વહીવટી તંત્ર નેત્રંગ દ્વારા કરવામાં આવ્યું હતું.